સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના વાયરલ વિડીયો મુદ્દે સુઓ મોટો થઈ દાખલ. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ તાત્કાલિક સુનાવણી હાથ ધરાઈ. એએમસી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો હાઈકોર્ટે લીધો ઉધડો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ઝારખંડના જમશેદપુરમાં વહેલી સવારે મુંબઈ હાવરા મેલના 5 ડબ્બા ખડી પડ્યા. 3ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, 5 લોકોના મોત, સેંકડો લોકો ફસાયા. સતત પડતા વરસાદને કારણે બચાવ કામગીરીમાં આવી રહી છે અડચણ. સામાજિક કાર્યકર અને નર્મદા બચાવો આંદોલનના વડા મેધા પાટકરની 5 મહિના જેલની સજા પર રોક. સાકેત કોર્ટમાંથી મળ્યા જામીન. 23 વર્ષ જૂના માનહાનિ કેસમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી માંગ્યો જવાબ. વધુ સુનાવણી 4 સપ્ટેમ્બરે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ ફરી અદાણી અંબાણીનો રાગ આલાપ્યો. 46 મિનિટના ભાષણમાં 4 વાર લીધું અદાણી અંબાણીનું નામ. હલવા સેરેમનીનો ફોટો બતાવી કહ્યું, આ ફોટામાં એક પણ આદિવાસી, દલિત કે પછાત અધિકારી નથી. નાણામંત્રીએ પકડ્યું માથું.